વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ પર આવેલા મહીસાગર માતાના મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ મંદિરની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી દાનપેટીમાંથી અંદાજે 70 થી 75,000 રૂપિયાની રોકડ તેમજ માતાજીના પગની ચાંદીની પાવડી અને અન્ય સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસમાં પંથકના 3 મંદિરોને તસ્કરો નિશાન બનાવ્યા છે, જેને લઈને લોકોમાં રોષ છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે। રાણિયા ભાદરા રોડ પર આવેલું માં મહીસાગરનું ધામ મંદિરે આજ રોજ સવારે 6 વાગે જ્યારે કામદારો નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે મંદિરે દર્શનાર્થે આવેલા અમુક કામદારોએ જોયું તો મંદિરની સાઈડની જારી તૂટેલી હાલતમાં હતી અને લાઇટનું બોર્ડ ને બધું તૂટેલી હાલતમાં હતું। તો શંકા જતાં અમે ત્યાં તપાસ કરી હતી અને પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ વિભાગ દ્વારા એક જવાન આવી અને આજુબાજુ અને મંદિરની અંદર તપાસ કરી તો મંદિરની અંદર મહીસાગરના મંદિરની અંદર ચાંદીની અમુક રકમો, ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ ગાયબ થયેલી છે। એટલે અમારું અંદાજિત એવું છે કે રાત્રિના સમયે ચોરોની ટીમ ત્રાટકી અને સાઈડની જારી ધડધડ હથિયારથી તોડી અને ત્યાંથી પ્રવેશ કરેલો છે અને જે રકમ ગઈ છે એમાં ચાંદીના છત્ર છે, દાનપેટીની રકમ છે, એવી નાની મોટી ચોરી થઈ છે। તો અમારે તંત્રની એક જ માંગ છે કે આના પર અમારે વહેલીને વહેલી તકે પોલીસ દ્વારા ચોરોને જેલના સળિયા પાછળ નાખવામાં આવે અને આ જ ચોરી અમારી બીજીથી ત્રીજી વાર મંદિરે થઈ છે। તો તંત્રને બી માંગ છે કે આવું ફરી ના બને અને ફરી આવા ચોરીના જે બનાવો બને છે ફરી ના થાય એ માટે અહીંયા એક રાત્રિ હોમગાર્ડનો પોઈન્ટ પણ આપવામાં